વેલકમ બેક. નમસ્કાર ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ ફ્લેમિંગો નામના પુસ્તકમાં રીડ નંબર 8 ઓર્ફિયસ એન્ડ યુરિડિસ અ લવ સ્ટોરી બિટવીન ટુ યંગ હાર્ટ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ લેસન. દોસ્તો, આ લેસનમાંથી એસક્યુ અથવા સમરી રાઇટિંગ પૂછાય જ છે અને આ લેસન ખૂબ જ રસપ્રદ લેસનમાંથી એક છે. એટલે આ લેસનને તમે સાંભળવાનું ચૂકશો નહીં. ખૂબ જ આનંદ આવે તેવી આ વાર્તા છે. ગ્રીસ દેશના એક મહાન સંગીતકાર કે જેનું નામ હતું ઓર્ફિયસ અને તે વીણા વગાડવામાં માહિર હતો. અને એ વીણા વગાડતો હોય ત્યારે એની પત્ની, જેનું નામ હતું યુરિડિસ, બરાબર, એ ખૂબ સુંદર હતી. એની પાસે બેસી અને સાંભળતી અને આમ એકબીજા ખૂબ જ ડીપલી લવ કરતા હતા. તેમની વાર્તા અહીંયા 1 by 1 પેરેગ્રાફ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. પહેલો જ પેરેગ્રાફ છે જે આપણને સમરી રાઇટિંગમાં પણ પૂછાય છે. તો પેરેગ્રાફ પહેલા સમજી લઈએ અને પછી એનું સમરી પણ કરીએ આપણે. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં ઘણા સમય પહેલા એક સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. લાયર એટલે વીણા. તે વીણા વગાડતો. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. તે અદ્ભુત સુરો રેલાવતો. બરાબર, એ વીણા વગાડી શકતો. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, જ્યારે તે વીણા વગાડતો ત્યારે ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ્ડ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. જંગલી જનાવરો પણ તેના સંગીતને સાંભળવા થોભી જતા. વિચાર કરો દોસ્તો. અને ઓર્ફિયસ હેડ બ્યુટીફુલ વાઇફ. સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડિસ. ઓર્ફિયસ એન્ડ યુરિડિસ લવડ ઈચ અધર ડીપલી. બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. They could not live without each other. એકબીજા વગર રહી શકે એમ ન હતા. For hours together, કલાકોના કલાકો સુધી ઓર્ફિયસ played on his lyre. ઓર્ફિયસ એની વીણા વગાડતો જાય and Eurydice sat listening. અને યુરિડિસ એને બેઠી બેઠી સાંભળે. વિચાર કરો તમે. એ દ્રશ્ય યાદ કરો કે યુરિડિસ સાંભળવામાં લીન થઈને બેસી રહેતી અને કહેતી, હું I can't live without your music, ઓર્ફિયસ. ઓર્ફિયસ, હું તારા સંગીત વગર નહીં જીવી શકું. અને સામે ઓર્ફિયસ પણ એવો જ જવાબ આપતો. આગ બંને બાજુ સરખી હતી. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ, આસ્કડ ઓર્ફિયસ. અને ઓર્ફિયસ પણ કહેતો કે હું તારા વિના જીવી શકું ખરો. આમ બંને એકબીજાને ખૂબ હૃદયથી ચાહતા હતા. દોસ્તો, આ પેરેગ્રાફનો થર્ડ પેરેગ્રાફ. વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. એક દિવસ બંને જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફિયસ વીણા વગાડતો હતો. યુરિડિસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. અને યુરિડિસે કેટલાક ફૂલો ચૂંટવાનું શરૂ કર્યું. વાઇલ સી વોઝ પિકિંગ ધ ફ્લાવર્સ. જ્યારે તેણી ફૂલો ચૂંટતી હતી ત્યારે બાય મિસ્ટેક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે દોસ્તો, બાય મિસ્ટેક સી સ્ટેપ્ડ ઓન અ સ્નેક. તેણી ભૂલથી એક સાપ ઉપર પગ મુકાઈ ગયો. ધ સ્નેક બીટ હર. બીટન. તો બીટ એટલે સાદો ભૂતકાળ. સાપ તેણીને કરડ્યો. એન્ડ સી ડાઈડ એટ વન્સ. અને તેણી ત્યાં જ મૃત્યુ પામી ઢળી પડી. વેન ઓર્ફિયસ સો હર ડેડ. અને હવે સમજવાનું તો હવે જ. જ્યારે ઓર્ફિયસે યુરિડિસને મરેલી જોઈ ત્યારે હી વોઝ ફુલ ઓફ ગ્રીફ. ત્યારે તે દુઃખથી ભરાઈ ગયો. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. તેનું જીવન જાણે સંપૂર્ણ બદલાઈ ગયું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. હવે તે વીણા પણ વગાડી શકતો ન હતો. હી કુડ નોટ સિંગ. ગાઈ શકતો ન હતો. હી વોઝ વેરી સેડ. અને ઉદાસ રહેતો હતો. હી કુડ નોટ બેર ટુ લીવ વિધાઉટ યુરિડિસ. તે યુરિડિસ વગર જીવવાનું સહન કરી શક્યો નહીં. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ. તેથી તેણે તેના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડિસ. હું યુરિડિસ વગર ના રહી શકું. ના ભાઈ ના. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. તો મૃત્યુલોકને લેન્ડ ઓફ ધ ડેડ કહેવાય છે દોસ્તો, બરાબર. તો કહે છે કે હું મૃત્યુલોકમાં જઈશ એન્ડ બ્રિંગ હર બેક. અને તેણીને પાછી લાવીશ. વિચાર કરો, આવો પેરેગ્રાફ જ્યારે તમને સમરી રાઇટિંગમાં પૂછાય ત્યારે એનું ટાઇટલ શું આપશો તમે? એક સુંદર વાર્તા છે ગ્રીસની, એટલે એને તમે ટાઇટલ એવું આપી શકો, અ ટેલ ઓફ ટ્રુ લવ. સાચા પ્રેમની કહાની. અથવા તો બરાબર ને, અ ડેથ બ્લો ટુ યુરિડિસ. અ ડેથ બ્લો ટુ ઓર્ફિયસ. ઓર્ફિયસ પર એક પ્રહાર પડ્યો. જુઓ, એની પત્ની મૃત્યુ પામી.
એટલે દોસ્તો એ રિયલ સ્ટોરી છે, અને 1/3 કરીને તમે આરામથી આના માર્ક્સ કવર કરી શકો. યાદ રાખજો, આપણા આ ચેનલની અંદર સમરી રાઇટિંગના પેરેગ્રાફ્સ પણ છે, તેમાં એનો જવાબ પણ તમને મળી રહેશે. અત્યારે તો એનું ટાઇટલ યાદ રાખો, અ ટેલ ઓફ ટ્રુ લવ, અને તમે જાતે આનું 1/3 બનાવવા પ્રયત્ન કરો, ચોક્કસપણે તમને સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી દોસ્તો. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર તરફ એક પેરેગ્રાફ જોઈ લઈએ. યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ. શું કહે છે? અરે એના મિત્રો સમજાવે છે, ઓર્ફિયસ તારે ધીરજ રાખવી જોઈએ ભાઈ. હિઝ ફ્રેન્ડ સેડ યુ કાન્ટ ગો ટુ હેડ. અરે મૃત્યુલોકમાં તું ના જઈ શકે ભાઈ. અહીં હેડ પૂછાય તો ધ લેન્ડ ઓફ ધ ડેડ, બરાબર ને? હા, યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. તું ના જઈ શકે ભાઈ, મૃત્યુલોકમાં ના જઈ શકે. આઈ કાન્ટ, અરે હું ના જઈ શકું? કોણે કીધું ભાઈ? આઈ વિલ સેડ ઓર્ફિયસ. અરે હું તો જઈશ જ. હે, ચોક્કસપણે. ત્યારે કહે છે બટ યુ મસ્ટ ફેસ મેની ડિફિકલ્ટીઝ. અરે તારે ઘણી મુસીબતોનો સામનો કરવો પડશે. ફેસ એટલે સામનો કરવો. મિત્રો સમજાવે છે, યુ મસ્ટ ક્રોસ થિક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ. તારે ગાઢ જંગલો અને ઊંડી નદીઓ પાર કરવી પડશે ભાઈ. યુ મસ્ટ બેર ટેરિફિક હીટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ. અરે ઓર્ફિયસ તારે ભયંકર ગરમી અને સખત ઠંડી સહન કરવા પડશે. ટેરિફિક હીટ એટલે ભયંકર ગરમી, એક્સ્ટ્રીમ કોલ્ડ એટલે સખત ઠંડી. યુ મસ્ટ ફેસ ફિયર્સ એનિમલ્સ. તો અહીં ફિયર્સનો અર્થ જુઓ, એંગ્રી એન્ડ એગ્રેસિવ, બરાબર, ડરાવણા એવા હિંસક પશુઓની વાત કરી છે, અને કીધું છે કે તારે હિંસક જાનવરોનો પણ સામનો કરવો પડશે. મિત્રો સમજાવે છે કે ભાઈ મૃત્યુલોકમાં જવું સહેલું નથી ભાઈ. ત્યારે આમાંથી તમને સવાલ પૂછી શકાય છે દોસ્તો, બરાબર? આમાંથી આ જે પેરેગ્રાફ છે એમાંથી સવાલ પૂછી શકાય કે વેર કેન ઓર્ફિયસ નોટ ગો અકોર્ડિંગ ટુ હિઝ ફ્રેન્ડ્સ. તો અકોર્ડિંગ ટુ હિઝ ફ્રેન્ડ્સ ઓર્ફિયસ કાન્ટ ગો ટુ હેડ્સ. ઓર્ફિયસ ક્યાં ના જઈ શકે? તો કે હેડ્સ, મૃત્યુલોકમાં ના જઈ શકે. બીજો સવાલ એવો છે, વિચ ડિફિકલ્ટીઝ વિલ ઓર્ફિયસ ફેસ. ઓર્ફિયસે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો તમે આ મુશ્કેલીઓનો જે સામનો કરવાનો છે એ તમે લખી શકો છો. અહીંયા 3 લાઈન આપી છે બેઠી, બરાબર છે. ઓર્ફિયસ ક્રોસ કરવા વાળી આપી છે, એ તમે લખી શકો. ત્રીજો સવાલ એવો પણ ખરા ખોટામાં પૂછી શકાય કે ઓર્ફિયસ વોઝન્ટ રેડી ટુ ગો ટુ હેડ્સ. ઓર્ફિયસ હેડ્સ જવા માટે રેડી ન હતો. હવે તમે આ વિધાનને સાચું કહેશો કે ખોટું? યસ, ચોક્કસપણે ખોટું જ છે, કારણ કે ઓર્ફિયસ તો રેડી હતો, બરાબર. અને તમને આ પેરેગ્રાફમાંથી સિમિલર વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરો, એ પણ પૂછે, હેડ્સ પછી આ ફિયર્સ, તો એના જવાબ તો કૌંસમાં જ આપી દીધા છે. પણ માનો પ્રોબ્લેમ્સ આપે તો તમે લખી શકો ડિફિકલ્ટીઝ. પ્રોબ્લેમ શબ્દ આપે તો શું લખવાનું? ડિફિકલ્ટીઝ. અને માનો થીક આપે, થીક, બરાબર, આ થીક, ગાઢ જંગલ, ડેન્સ, તો ડેન્સ લખી શકાય, થીક. ડીપ, ડીપ આપે તો પણ થીક, ગાઢ, ગીચ, ડેન્સ. આવું તમે કંઈક શબ્દ આમાંથી વિચારી શકો. હવે એક આગળનો પેરેગ્રાફ આપણે અહીં જોઈએ છે દોસ્તો, બરાબર. ચાલો, અહીં કે છે આઈ વિલ ફેસ. ઓર્ફિયસ તો મનોમન જાણે તૈયાર થઈ ગયો છે, અને એમ કે છે કે નહીં, તમે કયો એમ નહીં, હું તો બધી જ મુશ્કેલીઓ સહન કરી શકું એમ છું. આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ. હું તો બધી મુશ્કેલીનો સામનો કરીશ. એન્ડ હુ વિલ એકમ્પની યુ. અને તરત જ કે છે કે તારી સાથે સંગાથે આવશે કોણ ભાઈ? મિત્રોએ કીધું. ત્યારે કે છે માય લાયર. આ મારી વીણા તંબુરો ગાઢીને વગાડવા માંડે છે કે મારી આ વીણા છે ને મારી હારે આવશે ભાઈ. ઓર્ફિયસ રિપ્લાઇડ એન્ડ સેટ આઉટ. જો સેટ આઉટ એટલે નીકળવું, ફોર ધ જર્ની ટુ હેડ્સ. આ મૃત્યુલોકની જર્નીમાં નીકળી પડ્યો તંબુરો હારે લઈને. He went on and on until he came to the river of the death. River of the death, મૃત્યુલોકની નદી. વિચાર કરો, આ કલ્પનાનો પાઠ છે કે મૃત્યુલોકની નદી આવીને ત્યાં સુધી એ તો ચાલતો ગયો, બસ એ ને એની વીણા. અને પછી એટ ધ રિવર, ત્યાં નદીએ શું જોયું? There was a boatman. એક બોટમેન હતો, બોલો. અને ઓર્ફિયસ said to him, અને ઓર્ફિયસે તો બોટમેન જોડે વાત કરી. I want to go to Hades. અરે મારે મૃત્યુલોકમાં જવું છે ભાઈ. Will you take me in your boat? તારી બોટમાં મને લઈ જઈશ? બોટમેને શું કહ્યું ખબર છે? બોટમેને સરસ જવાબ આપ્યો. I carry in my boat only the dead. અરે મારી બોટમાં તો હું મરેલાઓને જ લઈ જાઉં ભાઈ. I don't carry the living. તારા જેવા જીવતાઓને હું ના લઈ જઈ. મને મનાય છે ઉપરથી. હું તો મૃત લોકોને જ લઈ જાઉં છું, જીવિત વ્યક્તિને કેરી કરતો નથી. When the boatman said this, બોટમેને આવો જવાબ આપ્યો ત્યારે
ઓર્ફિયસ began to play on his lyre. ઓર્ફિયસે વીણા વગાડવાનું શરૂ કર્યું. અને ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર, વિચાર કરો, એ લાયરના અદ્ભુત સંગીતના સુરોએ કામ કર્યું. મૂડ ધ બોટમેન્સ હાર્ટ, અને બોટમેનના હૃદયને પીગળાવી નાખ્યું. હી વિલિંગલી, રાજી ખુશીથી, કેરીડ ઓર્ફિયસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, નદીની બીજે પાર સામે કિનારે લઈ જવા માટે તૈયાર થઈ ગયો. તો વિચાર કરો, આ વીણાના અદ્ભુત સંગીતે બોટમેનના હૈયામાં હલચલ મચાવી દીધી હો. હા હા હા. અને તે સ્વેચ્છાએ વિલિંગલી ઓર્ફિયસ નદીને બીજે પાર લઈ ગયો. અગેન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન until he reached the gate of the heads. અને ઓર્ફિયસ તો ત્યાંથી આગળ ચાલવા માંડ્યો, એ જંગલો નદીઓને પાર કરતો કરતો અને છેક ગેટ સુધી આવ્યો. હે, યમલોકના હેડ એટલે યમલોક, યમલોકના પ્રવેશ દ્વારો પાસે પહોંચ્યો. A fierce dog was guarding the gates. અને એક હિંસક કૂતરો, આહાહા, તમે જુઓ ને તો બીક લાગે હો. ઘણાના ઘરે હોય ખબર. A fierce dog was guarding the gates. અને કૂતરો પ્રવેશ દ્વાર પર ચોકી કરતો હતો. The dog saw Orpheus. અને કૂતરાએ ઓર્ફિયસને જોયો હો ભાઈ. And he was about to jump at him. અને તે કૂતરો બરાબર ઓર્ફિયસ પર જમ્પ મારવાની તૈયારીમાં હતો. ત્યાં when Orpheus quickly played upon his lyre. અને ઓર્ફિયસે જલ્દીથી પોતાની વીણા વગાડવાનું શરૂ કરી દીધું, વીણા વદન શરૂ કરી દીધું. અને પછી તો સંગીતમાં તાકાત. આહાહા. ધ મ્યુઝિક હેડ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ. અને દોસ્તો, એ કૂતરા પર સંગીતની જાદુઈ અસર થઈ હો. આહાહા, અદ્ભુત અસર. હી સેટ ડાઉન ક્વાઇટલી. અને પૂંછડી પટપટાવીને શાંતિથી બેવી ગયું. એન્ડ લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ્સ. અને ઓર્ફિયસને એના દરવાજામાં પ્રવેશ કરવા દીધો. વિચાર કરો તમે, આવા પેરેગ્રાફની અંદરથી સવાલ પૂછે કે હુ વોઝ ગોઈંગ ટુ એ કંપની ઓર્ફિયસ ટુ હેડ્સ. મૃત્યુલોક સુધી કોને એ કંપની આપવાનું છે? તો તમારે જવાબ લખવાનો છે કે ઓર્ફિયસ ઇઝ લાયર. યાદ રહેશે કે નહીં? એક સવાલ એવો પણ થાય, વોટ વોઝ ધ બોટમેન્સ રિપ્લાય. બોટમેને રિપ્લાય શું આપ્યો? તો એને કીધું કે આઈ કેરી ઓનલી ધ ડેડ. આ પણ તમે લખી શકો. ત્રીજો સવાલ એવો છે કે હાઉ વોઝ ધ બોટમેન કન્વિન્સ્ડ ટુ ટેક ઓર્ફિયસ ટુ હેડ્સ. અરે બોટમેનને કેવી રીતે કન્વિન્સ કરવામાં આવ્યો? ઓર્ફિયસે એવું તે શું કર્યું? તો આપણે જાણીએ છીએ કે ઓર્ફિયસ began to play on his lyre. અને વન્ડરફુલ મ્યુઝિકના મ્યુઝિકને કારણે એનું હૃદય પરિવર્તિત પામ્યું અને તે ઓર્ફિયસને લઈ જવા તૈયાર થઈ ગયો. તો આ પણ તમે અહીંથી લખી શકશો. અને વોટ હેપન્ડ એટ ધ ગેટ્સ ઓફ ધ હેડ્સ. હેડ્સ તે શું થયું? તો તમે કહી શકો ને કે ભાઈ ત્યાં તો એક ફિયર્સ ડોગ હતો, બરાબર છે. અને તમે એ આખી વાર્તા લખી શકો આ ફિયર્સ ડોગથી માંડીને છેક સુધી, બરાબર. આવા કેટલાક સવાલ આની અંદરથી પૂછી શકાય છે દોસ્તો. હવે આપણે એની આગળ પેરેગ્રાફ અને વાર્તા ખૂબ સુંદર જામી છે, ત્યારે આગળ એની વાત કરીએ દોસ્તો. નાઉ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ. હા, આ પેરેગ્રાફમાંથી તમને સમરી રાઇટિંગ પૂછાશે, 5 માર્ક્સ છે. નાઉ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો. હવે પ્લુટોનું નામ તો તમે સાંભળ્યું છે. આમાં તો સવાલ એ પૂછે વોઝ પ્લુટો, તો તમારે કહેવાનું પ્લુટો વોઝ ધ ગોડ ઓફ ધ લેન્ડ ઓફ ધ ડેડ. તો હવે ઓર્ફિયસ ક્યાં હતો? ગેટમાં તો દાખલ થઈ ગયો, એટલે પ્લુટોનો દરબાર છે, એ દરબાર બરાબર ત્યાં આવ્યો. વિચાર કરો. હવે ઓર્ફિયસ મૃત્યુલોકમાં યમરાજા પ્લુટોના મહેલમાં આવી પહોંચ્યો હતો. વેન પ્લુટો. હવે તમને કે પ્લુટો કોણ હતો? તો તમારે જવાબ લખવાનો ધ ગોડ ઓફ ડેથ, મરેલાઓનો ભગવાન. સો ઓર્ફિયસ, જ્યારે પ્લુટોએ ઓર્ફિયસને જોયો ત્યારે હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ. તે તેની આંખો પર ભરોસો ન કરી શક્યો. હી સેડ ટુ ઓર્ફિયસ, હુ આર યુ. અરે ઓર્ફિયસને કહેવા લાગ્યો, ભાઈ તું કોણ છે? વાય હેવ યુ કમ હિયર. અને શા માટે અહીંયા આવ્યો છો ભાઈ? અરે ભૂતનાથ, કારણ કે જીવતા માણસને ક્યારેય યમલોકમાં જોયો નથી, અને આ જીવતો જાગતો કેમ આવી ચડ્યો? એટલે એ પણ ઘુમરે ચડ્યા. વિચાર કરો. ત્યારે ઓર્ફિયસ કહે છે, શું જવાબ આપે છે? ઓર્ફિયસ એનો જવાબ આપે છે દોસ્તો. એને કહે છે ઓર્ફિયસ કે ઓર્ફિયસ સેડ માય વાઇફ ઇઝ હિયર. ઓર્ફિયસે કહ્યું, અરે ભાઈ મારી પત્ની અહીંયા છે. શું કીધું? મારી પત્ની અહીંયા છે. એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. હું તેના વગર નહીં રહી શકું. વુડ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન. મહેરબાની કરીને તમે તેણીને પૃથ્વી પર ફરી પાછી આવવા દેશો. અને આ સાંભળીને પ્લુટો કેવા લાગ્યા? ધેટ ઇઝ નોટ પોસિબલ. અરે ભાઈ તે શક્ય નથી હો. ના ભાઈ ના,
ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ. અરે મરી ગયેલા પૃથ્વી પર પાછા જઈ શકતા નથી. ઓ ભાઈ, એ તું ભૂલી જા દીકરા. બીજી વ્યવસ્થા કર મારો ભાઈ. પણ ઓર્ફિયસ તો એકનો બે નો થયો. ઓર્ફિયસ શું કહેવા લાગ્યો ખબર હે? ઓર્ફિયસ શું કહેવા લાગ્યો જુઓ. ઓર્ફિયસ શું કહે છે? ઓર્ફિયસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ. આ સાંભળીને ઓર્ફિયસ તો ઉદાસ થઈ ગયો. હી ટુક હિઝ લાયર. અને એની પાસે એક જ શસ્ત્ર હતું ભાઈ. બ્રહ્માસ્ત્ર કયો તો બ્રહ્માસ્ત્ર જે કયો તે એક જ હતું. હી ટુક હિઝ લાયર એન્ડ બિગેન ટુ સિંગ, બરાબર, ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડિસ. અને તે વીણા લઈને યુરિડિસ જોડેની પોતાની પ્રણય ગાથા, આહા લવ સ્ટોરી ગાવાનું શરૂ કર્યું. હિઝ મ્યુઝિક વોઝ સેડ એન્ડ યેટ સ્વીટ. તેનું મ્યુઝિક આજે કેવું હતું? કરુણ હતું અને છતાંય મીઠું મધુરું કર્ણ પ્રિય હતું. ઇટ ટચડ ધ હાર્ટ ઓફ પ્લુટો. અને દોસ્તો પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું. હી સેડ ટુ ઓર્ફિયસ. અને તરત જ પ્લુટો કહેવા લાગ્યો ઓર્ફિયસને, ઓલ રાઈટ બસ બસ ભાઈ, બસ રૂલાએગા ક્યાં ભાઈ, બંધ કર ભાઈ, રૂલાએગા ક્યાં. અને કહેવા લાગ્યો, યુ કેન ટેક ઓર્ફિયસ, સોરી, યુ કેન ટેક યુરિડિસ બેક ટુ ધ અર્થ. અરે ભાઈ છે ને, તું યુરિડિસને પૃથ્વી પર પાછી લઈ જઈ શકે છો ભાઈ. બાકી બટ ધેર ઇઝ વન કન્ડિશન. પણ એક કન્ડિશન છે મારે, એક શરત મૂકી જુઓ. શું શરત છે? યુરિડિસ વિલ ફોલો યુ. યુરિડિસ છે ને એ તારી પાછળ આવશે. યુ મસ્ટ નોટ લુક બેક. તારે છે ને પાછળ નજર કરવી નહીં. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ. તું મારા રાજ્યને, મારા કિંગડમ હદમાં હો ત્યાં લગી તારે તેને પાછું વળીને જોવાનો પ્રયત્ન પણ કરવો નહીં. જો પ્રયત્ન કરીશ ને તો પણ જતી રહીશ. અને પછી તું એકલો જવે, સમજી લેજે. એટલે આમ કન્ડિશન મૂકી આખરી કે તું મારા રાજ્યની હદમાં હો ને ત્યાં લગી તારે તેને પાછું વળીને જોવાનો પ્રયત્ન કરવાનો નહીં. ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ. ઓર્ફિયસ તો રાજી ખુશીથી એગ્રી થયો. કારણ કે એની પત્ની પાછી આવતી હોય ને તો એને તો કોઈ પણ શરત માન્ય હતી. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ ટુ હેવ હિઝ વાઇફ, બિલવડ વાઇફ બેક. તે પોતાની વહાલસોઈ બિલવડ પ્રિય પત્નીને પાછી મેળવવા માટે ગમે તે પણ કરવા તૈયાર હતો. દોસ્તો આવો આ પેરેગ્રાફ જ્યારે સમરી રાઇટિંગમાં પૂછાય ને ત્યારે એનું ટાઇટલ શું આપશો કયો મને? તો તમારે લખવાનું છે ટાઇટલ મ્યુઝિક પાવર ઓફ લવ. બરાબર, આવું એક ટાઇટલ આપી શકાય. અથવા તો વિનિંગ લવ બેક. પ્રેમને પાછો મેળવવામાં જીત, સફળતા થઈ. કેમ કે ઓર્ફિયસ રેડી, તૈયારી, બરાબર મહેનત કરી અને પ્લુટોએ હા પાડી. એટલે યુરિડિસને પાછી મોકલવા માટે તૈયાર થયા પ્લુટો. તો આવો કંઈક ટાઇટલ તમે આપી શકો. બરાબર, વિનિંગ લવ બેક અથવા તો મ્યુઝિક પાવર ઓફ લવ. આવું ટાઇટલ આપી અને એનું 1/3 કરવાનું છે. પણ ડાયરેક્ટ સ્પીચના એક પણ વાક્ય લખવાના નથી. આ તમે ધ્યાન રાખજો. ઇન્ડેક્સ સ્પીચમાં જ આપણે સમરી કરવાની હોય છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને હવે હું તમને એક સરસ મજાનો પેરેગ્રાફ જેમાંથી સવાલ પૂછાવાના છે તે અહીંયા જોઉં છું. રજૂ કરીએ છીએ લાસ્ટ પેરેગ્રાફ. વાર્તા ખૂબ રંગ પકડી છે દોસ્તો, ત્યારે હવે તમે આ જોવાનું ચૂકશો નહીં. આ પેરેગ્રાફમાંથી તમને સવાલ જવાબ પૂછાવાના છે. વિથ હિઝ હાર્ટ ફુલ ઓફ જોય. તેના હૃદય આનંદથી ભરાયેલું છે. ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. અને ઓર્ફિયસ પૃથ્વી પર પાછા આવવા માટે પ્રયાણ કર્યું છે. હી પ્લેડ સ્વીટ મ્યુઝિક ઓન લાયર. તેણે એ મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું. યુરિડિસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ. અને યુરિડિસ થોડા અંતરે દૂર રાખીને એની પાછળ ચાલી રહી હતી. હર હાર્ટ ટુ વોઝ ફુલ ઓફ જોય. તેણીનું હૃદય પણ આજે આનંદથી ભરેલું હતું. વન્સ અગેન સી વોઝ વિથ હર બિલોવ્ડ હસબન્ડ. ફરી એકવાર તે પોતાના પ્રીતમ સાથે હતી. એનો આનંદ એને ખૂબ હતો અને એ સ્પષ્ટ એના ચહેરા પર દેખાતો હતો. વન્સ અગેન સી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક. ફરી એકવાર તે તેનું સુમધુર સંગીત સાંભળવામાં લીન થઈ ગઈ હતી. નાઉ they were near the last gate of Pluto's kingdom. આમ કરતા હવે બંને પ્લુટોના રાજ્યના અંતિમ દરવાજા પાસે પહોંચ્યા. આહા હાય, અંતિમ દરવાજા સુધી આવી પહોંચ્યા. હવે શું થશે વિચાર કરો, તમે કલ્પના કરો. a few more steps. બસ થોડાક ડગલા બાકી છે, વિચાર કરો. અને એ ડગલા પાર કરે પછી હદ પૂરી અને બંને આઝાદ. વિચાર કરજો, a few more steps and they would be outside the kingdom. બસ થોડાક ડગલા બાકી હતા અને પછી રાજ્યની હદ પાર કરવાના સંપૂર્ણ તેની કન્ડિશન પૂરી થતી હતી. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાઉ. પણ દોસ્તો ઓર્ફિયસની ધીરજ હવે હાથમાં ન રહ્યો. વોઝ યુરિડિસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ.
તેને મનમાં શંકા ગઈ કે શું ખરેખર યુરિડિસ તેની પાછળ આવી રહી હતી કે કેમ. લેટ મી હેવ અ ગ્લિમ્પસ, લાવને મને ગ્લિમ્પસ કરવા દે ને, ઝાંખી કરી લેવા દે ને. ઓફર લાવને હું જરા યુરિડિસની ઝાંખી કરી લઉં, પાકું કરી લઉં કે આવે છે કે નહીં. એટલે ખભા ઉપરથી જરાક આમ ત્રાહી નજરે, યસ આપણે ક્લાસરૂમમાં બેન્ચીસ ઉપરથી જોતા હોય એ રીતે હી સેડ ટુ હિમસેલ્ફ, મનમાં આમ નક્કી કરીને જોવા ગયા. ઓ ભાઈ ખબર ન રહી એને. સો હી લુક્ડ બેક ઓવર શોલ્ડર, અને ખભા ઉપરથી સહેજ આમ ત્રાહું કરીને, યસ યસ આવું સહેજ ત્રાહું કરીને અને જોવા જાય છે. અને દેખાય છે પણ ખરી, કારણ કે આવતી તો હતી જ તે. ધેર સી વોઝ, આહા તેણી હાલી આવતી હતી, સ્વીટ એન્ડ જેન્ટલ. મને જોઈ તો મીઠડી અને નાજુક એવી તે ત્યાં તેની પાછળ ચાલી રહી હતી. આહા કમિંગ બિહાઇન્ડ હિમ વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હિઝ ફેસ, ઓન હર ફેસ. તેના ચહેરા પર મધુર સ્મિત હતું. બટ ધેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ. પણ આ સ્મિત પલવાર હતું, એક ઘડીક જ હતી, ઝલક. ધ નેક્સ્ટ મોમેન્ટ સેડનેસ કવર્ડ હર ફેસ. અને બીજી ક્ષણે તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. આહા સેડનેસ કવર થઈ ગઈ, જુઓ છવાઈ ગઈ. હર સેડ આઈઝ વર આસ્કિંગ હિમ. અને યુરિડિસની ઉદાસ આંખો ઓર્ફિયસને જાણે કે પૂછી રહી હતી, વાય ડીડ યુ ફરગેટ પ્લુટોઝ કમાન્ડ. અરે ભાઈ તું, અરે ઓર્ફિયસ તું પ્લુટોનો કમાન્ડ કેમ ભૂલી ગયો? ભૂત નાથી કે તને કેટલી ખબર ના પડી? પ્લુટોના આદેશને કેમ ભૂલી ગયા તમે? આમ કે છે. એન્ડ સી ડિસઅપિયર્ડ. અને આટલું કહીને તેની કાયમ માટે અદ્રશ્ય થઈ ગઈ. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ. અને ઓર્ફિયસ તો દુઃખથી પાગલ થઈ ગયો. વિચાર કરો. નાવ હી કુડ નોટ હેવ યુરિડિસ વિથ હિમ. હવે યુરિડિસનો સહવાસ તેના માટે શક્ય ન રહ્યો. સેડલી હી રિટર્ન ટુ ધ અર્થ. અને ગમગીની સાથે, ઉદાસીનતા સાથે તે પૃથ્વી પર પાછો ફર્યો. એન્ડ લીવડ અમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ. અને બાકીનું જીવન તેણે પંખીઓ, પક્ષીઓ અને વૃક્ષો વચ્ચે જંગલમાં વિતાવ્યું. વિચાર કરો દોસ્તો, કેવી સુંદર મજાની વાર્તા છે. અને આમાંથી ક્વેશ્ચન પૂછાય કે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ હાર્ટ્સ ફૂલ ઓફ જોય. વાય? શા માટે ઓર્ફિયસ એન્ડ યુરિડિસનું હાર્ટ આજે ફૂલ ઓફ જોય હતું? તો તમે કહી શકો ને કે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ હાર્ટ વર ફૂલ ઓફ જોય બીકોઝ once again they were together to live a happy life on the earth. ફરી એક વખત જીવન જીવવા માટે બંને સાથે હતા. અને બીજો સવાલ એવો આવે, હાઉ ડીડ ઓર્ફિયસ લોઝ યુરિડિસ અગેન? ફરીથી કેમ ગુમાવી ગયો લ્યો? તો કે while ઓર્ફિયસ was coming back, બરાબર, he just wanted to glimpse યુરિડિસ. આજે છે ને એ ઝાંખી કરવા ગયો ભાઈ, ઝાંખી કરવા ગયો. તો આ ઝાંખી કરવી તો અઘરું છે ને દોસ્તો. અને કેવું કઠિન પડ્યું, વિચાર કરો. ઓર્ફિયસ વોઝ નોટ સપોઝડ ટુ લુક બેક ટુ સી યુરિડિસ અકોર્ડિંગ ટુ પ્લુટોઝ કન્ડિશન. બટ ઓર્ફિયસ became impatient and broke the condition and Eurydice disappeared forever. આવું તમે લખી શકો. અને એક સવાલ એવો પણ છે, what were the sad eyes of Eurydice asking Orpheus? શું પૂછતી હતી? તો કે why did you forget Pluto's command? આવું પૂછતી હતી. અને એક સવાલ એવો પણ બની શકે, what was condition of Orpheus after losing Eurydice? યુરિડિસને લોઝ કર્યા પછી શું કન્ડિશન હતી? આફ્ટર લોઝિંગ યુરિડિસ એવું હતું કે sadly he returned to the earth and lived among birds and trees for the rest of the life. દોસ્તો, આ રીતે યુરિડિસને ફરીથી ગુમાવ્યા પછી ઓર્ફિયસે પોતાનું શ્રેષ્ઠ જીવન પક્ષીઓ, પ્રાણીઓ વચ્ચે જંગલોમાં વિતાવ્યું. આવી સુંદર મજાની વાર્તા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આશા રાખીએ તમને ગમશે. લાઈક કરજો, શેર કરજો અને દોસ્તો કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં. આશા રાખીએ એક નવા ટોપિક સાથે ફરીથી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.